ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. કેમ છો બધા મજામાં? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગેલ્વેનિક કોષ વિશે ડિસ્કશન કરેલી હતી મિત્રો. ગેલ્વેનિક કોષની અંદરની જે રચના છે કેવી રીતે થાય છે. એક પાત્રની અંદર આપણે ZnSO4 લીધું, એમાં Zn ની પટ્ટી ડૂબાડી. એક પાત્રની અંદર આપણે CuSO4 લીધું, જેમાં કોપર ધાતુની પટ્ટી ડૂબાડી. બંને પટ્ટીને તાંબાના તાર મારફતે અને ગેલ્વેનોમીટર દ્વારા જોડી દીધી છે અને સર્કિટ છે એને પૂર્ણ કરી છે આપણે. આ સિવાય આપણે એક યુ આકારની કાચની નળીને એક છેડો પાત્ર એમાં બીજો છેડો પાત્ર બીમાં એ રીતે ગોઠવેલી છે, જેની અંદર આપણે ક્ષારનું દ્રાવણ ભરેલું છે. તો આ જે ડેનિયલ કોષ છે એ ડેનિયલ કોષની રચના આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્ટડી કરી ગયા છે મિત્રો. આજે આપણે ચર્ચા કરવી છે કે ડેનિયલ કોષની અંદર આપણે જે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ જે છે એને ચેન્જ કરીએ તો શું ફેરફાર થાય. એટલે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલને ચેન્જ કરતા જઈએ તો જે ફેરફાર થાય છે એ મેં તમને અહીંયા આકૃતિની અંદર દર્શાવેલો છે અને જેને હવે હું સમજાવવા જઈ રહ્યો છું. અને એના કારણે જે બાહ્ય વિદ્યુત પોટેન્શિયલને તમે ચેન્જ કરો છો અને એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ ત્રણ પ્રકારની પરિસ્થિતિ હોય છે અને આ ત્રણ પ્રકારની પરિસ્થિતિને મેં અહીંયા દર્શાવી છે મિત્રો. જેમાં સૌથી પહેલી પરિસ્થિતિ જે તમે જોઈ શકો છો કે જે પરિસ્થિતિ છે એક એની અંદર આને હું એ પરિસ્થિતિ આપી દઉં છું નામ. ચાલો, પરિસ્થિતિ એની અંદર મિત્રો બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ લેસ ધેન 1.1. લાસ્ટ લેક્ચર ની અંદર મેં તમને કીધું હતું મિત્રો કે ડેનિયલ કોષનો પોટેન્શિયલ છે એ 1.1 વોલ્ટ હોય છે. ઓકે, લાસ્ટ લેક્ચર ની અંદર પહેલા વિડિયો ની અંદર તમારી પાસે લખેલું હશે કે ડેનિયલ કોષનો પોટેન્શિયલ 1.1 વોલ્ટ. હવે આજે આપણે શું કરીએ છીએ તો એ જે પોટેન્શિયલ છે એને આપણે ચેન્જ કરીએ છીએ, બરાબર? એટલે બહારથી વિરુદ્ધ પોટેન્શિયલ એપ્લાય કરીએ છીએ એટલે આપણો જે ડેનિયલ કોષનો પોટેન્શિયલ ચેન્જ થશે. હવે સૌથી પહેલી વસ્તુ આપણે પહેલી પરિસ્થિતિમાં બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ જે છે એને હું પોટેન્શિયલ એટલે E સાઇન આપીએ, એને હું E એક્સટર્નલ કહું છું. E એક્સટર્નલ લેસ ધેન 1.1 રાખ્યો છે. તો યાદ રાખજો મિત્રો કે જ્યારે E એક્સટર્નલ લેસ ધેન 1.1 વોલ્ટ હોય ત્યારે જ્યારે આ પરિસ્થિતિ હશે ત્યારે ડેનિયલ કોષ કાર્યરત હશે. સૌથી પહેલી વસ્તુ કે જ્યારે તમારો પોટેન્શિયલ બહારનો વિરુદ્ધ પોટેન્શિયલ, બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ જે આપણે એક્સટર્નલ અને બહારથી આપેલો છે એવો, તો એક્સટર્નલ પોટેન્શિયલ 1.1 થી ઓછો હશે તો ત્યારે આપણો આ જે ડેનિયલ કોષ છે એ કાર્ય કરતો હશે સરસ મજાનું. બીજું, આની અંદર પુરોગામી પ્રક્રિયા સતત શરૂ હશે. પુરોગામી પ્રક્રિયા એટલે શું કે જ્યારે આપણો એક્સટર્નલ પોટેન્શિયલ લેસ ધેન 1.1 હોય છે ત્યારે ઝિંક એઝ અ એનોડ કાર્ય કરે છે, કોપર એઝ અ કેથોડ કાર્ય કરે છે. તો એનોડ છે એનું ઓક્સિડેશન થશે, Zn+2 દ્રાવણમાં આવશે, ઇલેક્ટ્રોન છે એ અહીંથી ગેલ્વેનોમીટર દ્વારા પાસ થઈ અને પાત્ર B ની અંદર આવશે, CuSO4 વાળા પાત્રમાં આવશે. CuSO4 ની અંદરનો જે Cu+2 છે ઇલેક્ટ્રોન સ્વીકારી અને આ રિડક્શન થઈ કોપર ધાતુ બનાવી અને આ પટ્ટી ઉપર જમા થઈ જશે મિત્રો. એટલે આની અંદર તમારે યાદ રાખવાનું છે કે ઝિંક છે Zn એ એનોડ તરીકે અને કોપર કેથોડ હશે. ઝિંકનો એનોડ હશે અને જે કોપર છે એ કેથોડનો હશે. એટલે એટલું યાદ રાખવાનું છે. બીજું કે આની અંદર બહુ મહત્વની વસ્તુ મિત્રો યાદ રાખજો કે વિદ્યુત પ્રવાહ, સૌથી પહેલા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ જ્યારે વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનનો
દર્શાવેલું છે E મતલબ ઇલેક્ટ્રોન અને એરો દર્શાવ્યો છે એનોડ થી કેથોડ તરફ, એટલે વિદ્યુત પ્રવાહ જે છે ઇલેક્ટ્રોન એનોડ થી કેથોડ જાય. તમને ખબર છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ હંમેશા એકબીજાથી વિરુદ્ધ હોય છે. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ જાય છે, તો આપણા વિદ્યુતનો પ્રવાહ એટલે I જે છે એ કેથોડ થી એનોડ તરફ જશે. કેથોડ થી એનોડ વહે છે. તો આટલી બાબત મિત્રો તમારે યાદ રાખવાની છે. તો જ્યારે પણ એક્સટર્નલ પોટેન્શિયલ આપણો લેસ ધેન 1.1 હોય ત્યારે ડેનિયલ કોષમાં જે પ્રોસેસ થાય છે તે જ થતી રહેશે. ક્યાં સુધી થશે આ પ્રક્રિયા? તો જ્યાં સુધી આપણો એક્સટર્નલ પોટેન્શિયલ તમે 1.1 નહીં કરો ત્યાં સુધી આ રિએક્શન ચાલતી રહેશે. એનો મતલબ આપણા આ કોષની અંદર પહેલી પરિસ્થિતિની અંદર પોટેન્શિયલ 0 થી લઈ અને 1.1 સુધીનો હશે. 0 થી એટલે મીન્સ 0 ના હોય પણ 0 થી 1.1 ની વચ્ચેનો પોટેન્શિયલ તમને આ પહેલી પરિસ્થિતિની અંદર જોવા મળશે. બીજી પરિસ્થિતિ મિત્રો એકદમ સિમ્પલ છે, આમાં કંઈ નથી. બીજી પરિસ્થિતિની અંદર એક્સટર્નલ પોટેન્શિયલ જે છે એ 1.1 લઈ લીધો છે. એક્સટર્નલ પોટેન્શિયલ જો 1.1 લઈ લ્યો મિત્રો તમે, તો ડેનિયલ કોષનો પોટેન્શિયલ 1.1, એક્સટર્નલ પોટેન્શિયલ 1.1, 1.1 માઈનસ 1.1 0. તો અહીંયા આપણે કહી શકીએ પરિસ્થિતિ 2 ની અંદર અહીં એક્સટર્નલ પોટેન્શિયલ 1.1 વોલ્ટ હોવાથી કોષ કાર્ય કરશે નહીં. કોષ જ કાર્ય નહીં કરે મિત્રો. જો અહીંયા વિદ્યુત પ્રવાહનું વહન છે એ તમને જોઈ શકો છો કે વિદ્યુત ઇલેક્ટ્રોનનો પ્રવાહ રાઈટ હેન્ડ સાઈડ છે, વિદ્યુત પ્રવાહ લેફ્ટ હેન્ડ સાઈડ છે. અહીંયા આપણી સાઈન છે એકદમ સ્ટ્રેટ છે, મતલબ કે ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ અહીંયા આપણે કહી શકીશું ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહ નું વહન થશે નહીં મિત્રો. યાદ રાખજો કે અહીંયા તમારી પાસે ઇલેક્ટ્રોનનું વહન નહીં થાય. ઘણી વખત તમને JEE ની અંદર આ ક્વેશ્ચનની અંદર આ ફિગર આપી દીધી અને અહીંયા આપી દીધું એક્સટર્નલ પોટેન્શિયલ 1.1. તો યાદ રાખજો કે જ્યારે ડેનિયલ કોષની અંદર બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ 1.1 આપેલો હશે ત્યારે તમારો બાહ્ય 1.1 ડેનિયલ કોષનો 1.1 તો 1.1 માઈનસ 1.1 0 થઈ જશે. મતલબ કે આની અંદર કોઈ જ જાતની પ્રક્રિયા થશે નહીં. એટલે આપણે કહી શકાય કે કોષમાં પ્રક્રિયા થતી નથી. તો કોષની અંદર કોઈ જ જાતની પ્રક્રિયા મિત્રો તમને આની અંદર જોવા મળશે નહીં. તો આટલું આપણે આ પરિસ્થિતિ B ની અંદર યાદ રાખવાનું છે. ત્યાર પછી જઈએ આ છે આપણી પરિસ્થિતિ C. પરિસ્થિતિ C છે એ માત્ર ને માત્ર થિયરિટિકલ છે, પ્રેક્ટિકલ નથી. પ્રેક્ટિકલ આપેલી પરિસ્થિતિ છે. પરિસ્થિતિ A જે છે એ પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલમાં આવું થાય તમે પ્રોસેસ કરો તો ઓકે. પણ અહીંયા શું છે, અહીંયા પ્રેક્ટિકલી આ વસ્તુ શક્ય બનશે નહીં અને એ હમણાં તમને સમજાવીશ એટલે તમને ખબર પડી જશે કે આ સર આની અંદર શક્ય બનશે નહીં. જો મિત્રો ધ્યાન આપો, પરિસ્થિતિ C ની અંદર શું છે તો કે પરિસ્થિતિ C ની અંદર external potential is greater than 1.1. બાહ્ય પોટેન્શિયલ 1.1 થી વધારે છે. તો જ્યારે પણ ડેનિયલ કોષનો 1.1 બહારથી આપો છો, બાહ્ય પોટેન્શિયલ એ ડેનિયલ કોષનો પોટેન્શિયલ 1.1 છે એનાથી વધારે છે મિત્રો. તો જ્યારે તમારો બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ 1.1 થી પણ વધારે હોય ત્યારે ડેનિયલ કોષ એક પ્રકારનો વિદ્યુત વિભાજન, યાદ રાખજો મિત્રો, વિદ્યુત વિભાજન કોષ બને છે.
આ એક પ્રકારનો મિત્રો વિદ્યુત વિભાજન કોષ બની જાય છે. તમે જોયું હશે મિત્રો કે વિદ્યુત વિભાજન જે કોષ હોય એ વિદ્યુત વિભાજન કોષની અંદર કેવી પ્રોસેસ હોય છે તો કે વિદ્યુત વિભાજન કોષની અંદર વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર થાય. શું થાય? વિદ્યુત ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં. મેં તમને પહેલા લેક્ચરની અંદર કીધું કે વિદ્યુત રાસાયણિક કોષ એટલે રાસાયણિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર કરે અને વિદ્યુત વિભાજન કોષ એટલે વિદ્યુત રાસાયણિક આપણે વિદ્યુત ઊર્જા હોય એનું રાસાયણિક ઊર્જામાં. તો અહીંયા પ્રોસેસ શું થાય છે તો અહીંયા જ્યારે તમે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ એ 1.1 થી વધારે આપો છો ત્યારે તમારો કુલ પોટેન્શિયલ કુલ કોષ પોટેન્શિયલ ઋણ બને છે. મિત્રો આપણો કુલ પોટેન્શિયલ જે છે કુલ કોષ પોટેન્શિયલ ઋણ બને. કેમ ઋણ બને સમજી ગયા છો કે એક્સટર્નલ છે એ 1.1 થી વધારે છે તો 1.1 માઈનસ ગ્રેટર ધેન 1.1 એટલે આન્સર તમારો માઈનસ જ આવવાનો છે મિત્રો. એટલે ઋણ બને અને આ ઋણ બને આવું ક્યારે પ્રેક્ટિકલી શક્ય હોતું નથી. યાદ રાખજો મિત્રો આવું ક્યારે પ્રેક્ટિકલી શક્ય બનશે નહીં. એટલે અહીંયા આપણે કહી શકીએ છીએ કે અહીં Zn એ કેથોડ અને કોપર એ એનોડ તરીકે વર્તે છે. હવે આ પ્રોસેસ થશે કે Zn એ કેથોડ બની જાય અને કોપર છે એનોડ બની જાય તો તમારો ઇલેક્ટ્રોનનો પ્રવાહ મેં મિત્રો અહીં દર્શાવેલો છે કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ આ પરિસ્થિતિમાં એનોડ થી કેથોડ મતલબ કે આપણા કોપર થી ઝિંક સુધી. યાદ રાખજો જ્યારે બાહ્ય પોટેન્શિયલ તમારો 1.1 થી વધારે હશે ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થશે કે એવા સમયની અંદર આપણો ઇલેક્ટ્રોનનો પ્રવાહ ક્યાં જશે તો કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એ આ પ્રમાણે જાય છે. સાંભળજો મિત્રો ખાસ કે કેથોડ થી એનોડ તરફ. અહીંયા પ્રોસેસ પહેલી પરિસ્થિતિમાં આપણે શું કીધું કે ભાઈ અહીંયા એનોડ થી કેથોડ તરફ જાય છે તો અહીંયા કેથોડ થી એનોડ તરફ તમારો જશે ઇલેક્ટ્રોનનો પ્રવાહ. એટલે મિત્રો યાદ રાખવાનું છે તમારે કે સંપૂર્ણ પ્રોસેસ જે છે એ આખી ઉલટી થઈ ગઈ છે. અહીંયા એનોડ જ તમારો કોપરનો થઈ ગયો છે. એનોડ જ કોપરનો થઈ ગયો એટલે અહીંયા કોપર થી ઝિંક સુધી જશે. શું થશે મિત્રો? કોપર થી ઝિંક સુધી ઇલેક્ટ્રોનનો પ્રવાહ અને વિદ્યુતનો પ્રવાહ જે અહીં દેખાય છે તમને એ કેથોડ થી એનોડ તરફ જશે મિત્રો. અહીં તમે જોઈ શકો છો કે કોપર એનોડ બની ગયો. કોપર એનોડ બની ગયો એટલે એનોડ જે કોપર છે એ ઓક્સિડેશન પામશે અને દ્રાવણની અંદર કોપર +2 આપશે. બરાબર? એટલે અહીંયા જે પટ્ટી છે એનું વજન ઘટતું જશે. આ પટ્ટીનું વજન ઘટતું જશે. બીજું સેમ અહીંયા શું પ્રોસેસ થશે તો કે અહીંયા Zn+2 છે એ કોપરમાંથી આવેલા ઇલેક્ટ્રોનને સ્વીકારશે અને અહીંયા ઝિંકની પટ્ટી ઉપર આજે આપણી પાસે ઝિંકની પટ્ટી છે એના ઉપર Zn+2 જે છે એ ઝિંક બની અને શું થશે અહીંયા ડિપોઝિટ થઈ જશે. એટલે અહીંયા ઝિંકની પટ્ટીનું વજન વધશે કોપરની પટ્ટીનું વજન ઘટશે. મિત્રો આ પ્રોસેસ એકદમ પહેલી પરિસ્થિતિથી ઊંધી છે, ઓપોઝિટ છે. અહીંયા શું થાય કે ઝિંકની પટ્ટીનું વજન ઘટે, કોપરની પટ્ટીનું વજન વધે. અહીંયા ઇલેક્ટ્રોનનો પ્રવાહ થાય છે ઝિંક થી કોપર, વિદ્યુતનો પ્રવાહ થાય છે કોપર થી ઝિંક. પણ અહીંયા શું થશે કે જ્યારે એક્સટર્નલ પોટેન્શિયલ 1.1 થી પણ આપણે વધારે દીધો ત્યારે તમારો ઝિંક જે છે એ શું બની જાય છે? કેથોડ બની જાય છે અને આ જે આપણો કોપર છે એ એનોડ બની જાય છે. એટલા માટે કોપર ઉપર ઓક્સિડેશન થશે અને ઝિંક ઉપર રિડક્શન થશે. એટલે કોપર થી ઝિંક સુધી ઇલેક્ટ્રોનનો પ્રવાહ જશે અને ઝિંક થી કોપર સુધી વિદ્યુત પ્રવાહ જશે. પરંતુ આ વસ્તુ આ જે પરિસ્થિતિ છે એ પ્રેક્ટિકલી જોઈ શકાતી નથી. જ્યારે તમે પ્રેક્ટિકલી પ્રોસેસ કરો છો ત્યારે આ રિવર્સ વસ્તુ આપણે જોઈ શકતા નથી મિત્રો. તો માત્ર થિયરિકલ છે. તો આ ત્રણ જુદી જુદી પરિસ્થિતિ હતી મિત્રો કે જે પરિસ્થિતિ આપણે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલ છે એને ચેન્જ કરતા જઈએ બરાબર જુદી જુદી પરિસ્થિતિઓમાં તો આપણને જુદા જુદા પરિણામો મળે છે. આમાં તો કોઈ રિએક્શન જ નહીં થાય. શું કામ? કારણ કે ટોટલ પોટેન્શિયલ જ 0 થઈ ગયા છે. જ્યારે આમાં એકદમ પહેલી પરિસ્થિતિથી રિવર્સ બધી પ્રક્રિયાઓ આપણને જોવા મળે
આવવાની છે. તો આ જે પરિસ્થિતિ છે 3-3 એ આપણને MCQ માટે ખૂબ જ પૂછાઈ શકે છે. એટલે આપણે જે JEE અને નીટની જે એક્ઝામ છે મિત્રો તમારી, એની અંદર આ આકૃતિ અને આ પરિસ્થિતિ આના રિલેટેડ પ્રશ્નો ખાસ આવી શકે છે. તો મિત્રો આપણી ટેક્સ્ટબુક ની અંદર પણ ખૂબ સારી રીતે આ વસ્તુ આપણને સમજાવેલી છે. તો તમારે હવે આનો તમારી ટેક્સ્ટબુક ની અંદર વ્યવસ્થિત અભ્યાસ કરવો, જેથી કરી અને આ પરિસ્થિતિને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો એ આપણે સમજી શકીએ છીએ મિત્રો. ઓકે, તો ફટાફટ તમે આની અંદર એક નજર મારી લો અને કંઈ તમારે બાકી રહી ગયું હોય તો જોઈ લો. આના પછી આપણે નેક્સ્ટ આપણા ટોપિક ની અંદર જઈએ છીએ. ઓકે મિત્રો, તો અહીંયા આપણા જે આ ડેનિયલ કોસ છે એની જે બાહ્ય વિરુદ્ધ પોટેન્શિયલને ચેન્જ કરી અને જે પ્રોસેસ જે થાય છે, જુદી જુદી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એ આપણો આખો પ્રશ્ન જે અહીંયા છે એ પૂરો થાય છે. ઓકે મિત્રો, તો આજના આપણા લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, ચાલો બાય બાય મિત્રો.